ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 10. આવી વ્યવસ્થા અને મર્યાદા સ્થિર કરીને ભગવાન સૂર્ય દક્ષ પ્રજાપતિ પાસે ગયા અને તેમને બધી વાત કહી સંભળાવી. આ સાંભળીને દક્ષ પ્રજાપતિએ કહ્યું કે તમારા પ્રચંડ તેજથી વ્યાકુળ થઈને તમારી પત્ની ઉત્તર કુરુ દેશમાં ચાલી ગઈ છે. હવે તમે વિશ્વકર્મા પાસે પોતાનું રૂપ શ્રેષ્ઠ કરાવી લો. આમ કહીને તેમણે વિશ્વકર્માને બોલાવી તેમને કહ્યું કે વિશ્વકર્માને તમે આમનું સુંદર રૂપ પ્રકાશિત કરી દો. ત્યારે સૂર્યની સંમતિ લઈને વિશ્વકર્માએ સૂર્યને ખોતરવા માંડ્યો. અંગો છોલાવાથી સૂર્યને અતિશય પીડા થઈ રહી હતી અને તેઓ વારંવાર મૂર્છિત થઈ જતા હતા. તેથી વિશ્વકર્માએ બધા અંગો તો બરાબર કરી લીધા, પરંતુ જ્યારે પગની આંગળીઓને છોડી દીધી ત્યારે સૂર્ય ભગવાને કહ્યું કે વિશ્વકર્મન, તમે તો પોતાનું કાર્ય પૂરું કરી લીધું, પરંતુ હું પીડાથી વ્યાકુળ થઈ રહ્યો છું. એનો કોઈ ઉપાય કહો. વિશ્વકર્માએ કહ્યું કે ભગવાન, તમે લાલ ચંદન અને કણેરના પુષ્પોનો સંપૂર્ણ શરીર પર લેપ કરો, તેથી તત્કાળ આ વેદના શાંત થઈ જશે. ભગવાન સૂર્ય વિશ્વકર્માના કથનાનુસાર પોતાના પૂરા શરીરમાં તેનો લેપ કર્યો, જેથી તેમની સંપૂર્ણ વેદના શાંત થઈ ગઈ. તે દિવસથી લાલ ચંદન અને કણેરના પુષ્પ ભગવાન સૂર્યને બહુ પ્રિય થઈ ગયા અને તેમની પૂજામાં ઉપયોગ થવા લાગ્યો. સૂર્ય ભગવાનના શરીરને ખોતરવાથી જે તેજ નીકળ્યું તે તેજમાંથી દૈત્યોનો વિનાશ કરનાર વજ્રનું નિર્માણ થયું. ભગવાન સૂર્ય પણ પોતાનું ઉત્તમ રૂપ પ્રાપ્ત કરીને પ્રસન્નચિત્તે પોતાની પત્નીના દર્શનની ઉત્કંઠાથી તત્કાળ ઉત્તર કુરુ તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં તેમણે જોયું કે તે ઘોડીનું રૂપ ધારણ કરીને વિચરણ કરી રહી છે. ભગવાન સૂર્ય પણ અસ્વરૂપે તેને મળ્યા. પર પુરુષની આશંકાથી તેણે પોતાના બંને નાકના છિદ્રોથી સૂર્યના તેજને એકસાથે બહાર ફેંકી દીધું, જેનાથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ અને એ જ દેવતાઓના વેદ્ય થયા. તેજના અંતિમ અંશથી રેવંતની ઉત્પત્તિ થઈ. તપ્તી, શનિ અને સાવર્ણી આ ત્રણ સંતાનો છાયાથી અને યમના તથા યમ સંજ્ઞાથી ઉત્પન્ન થયા. સૂર્યને પોતાની પત્ની ઉત્તર કુરુમાં સપ્તમી તિથિના દિવસે પ્રાપ્ત થઈ. તેમને દિવ્ય રૂપ સપ્તમી તિથિએ જ મળ્યું હતું તથા સંતાનો પણ આ તિથિએ પ્રાપ્ત થયા. તેથી સપ્તમી તિથિ ભગવાન સૂર્યને બહુ જ પ્રિય છે. જે વ્યક્તિ પંચમી તિથિ એકવાર ભોજન કરી ષષ્ઠીએ ઉપવાસ કરે તથા સપ્તમીના દિવસે ઉપવાસ કરી ભક્ષ્ય ભોજનની સાથે વિવિધ શાક પદાર્થો ભગવાન સૂર્યના માટે અર્પણ કરી બ્રાહ્મણોને આપે છે તથા રાત્રે મૌન રાખી ભોજન કરે છે, તે અનેક પ્રકારના સુખો ભોગવે છે તથા સર્વત્ર વિજયી થાય છે અને અંતમાં ઉત્તમ વિમાન પર બેસી સૂર્યલોકમાં અનેક મન્વંતરો સુધી નિવાસ કરી પૃથ્વી પર પુત્ર પૌત્રોથી સમન્વિત ચક્રવર્તી રાજા થાય છે તથા દીર્ઘકાળ પર્યંત નિષ્કંટક રાજ્ય કરે છે. રાજા કુરુએ આ સપ્તમી વ્રતના ઘણા સમય સુધી અનુષ્ઠાન કર્યું અને માત્ર શાકનું ભોજન કર્યું. તેનાથી તેમણે કુરુક્ષેત્ર નામક પુણ્યક્ષેત્ર પ્રાપ્ત કર્યું અને એનું નામ રાખ્યું ધર્મક્ષેત્ર. સપ્તમી, નવમી, ષષ્ઠી, તૃતીયા અને પંચમી આ તિથિઓ બહુ ઉત્તમ છે અને સાધકને મનોવાંછિત ફળ આપનારી છે. માઘ, સપ્તમી, અશ્વિન, નોમ, ભાદ્રપદ, છઠ, વૈશાખ ત્રીજ અને ભાદ્રપદ માસની પંચમી આ તિથિઓ જે તે મહિનામાં વિશેષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારતક શુક્લ સપ્તમીથી આ વ્રત ગ્રહણ કરવું જોઈએ. ઉત્તમ શાકને સિદ્ધ કરીને બ્રાહ્મણોને આપવું જોઈએ અને રાત્રે સ્વયં પણ શાક જ ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે 4 માસ સુધી વ્રત રાખીને વ્રતનું પહેલું પારણું કરવું જોઈએ. તે દિવસે પંચગવ્યથી સૂર્ય ભગવાનને સ્નાન કરાવવું જોઈએ અને પોતે પણ પંચગવ્યનું ભોજન કરવું જોઈએ. ત્યારબાદ કેસર, ચંદન, અગત્યના પુષ્પ, અપરાજિત નામક ધૂપ અને પાયસ, દૂધપાક, ખીરનું નૈવેદ્ય સૂર્યનારાયણને સમર્પિત કરવું જોઈએ. બ્રાહ્મણોને પણ પાયસમનું ભોજન ન કરાવવું જોઈએ. બીજા પારણામાં દર્ભના જળથી ભગવાન સૂર્યનારાયણને સ્નાન કરાવી સ્વયં ગૌમયનું પ્રાશન ન કરવું જોઈએ અને શ્વેત ચંદન, સુગંધિત પુષ્પ, અગરનો ધૂપ તથા ગોળના અપૂપ યજ્ઞ હવિષ્ય માટે વિશેષ પ્રકારના પુવાનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ અને વર્ષ પૂરું થાય ત્યારે ત્રીજું પારણ કરવું જોઈએ. સફેદ સરસવનું ઉપટન લગાવી ભગવાન સૂર્યને સ્નાન કરાવવું જોઈએ. આ પ્રમાણે કરવાથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. પછી લાલ ચંદન, કણેરના પુષ્પ, ગુગળનો ધૂપ અને અનેક ભક્ષ્ય ભોજ્ય સહિત દહીં, ભાત નૈવેદ્યમાં અર્પણ કરવા જોઈએ તથા બ્રાહ્મણોને પણ એ જ પદાર્થોનું ભોજન કરાવવું જોઈએ. ભગવાન સૂર્યનારાયણની સામે બ્રાહ્મણ દ્વારા પુરાણનું શ્રવણ કરવું જોઈએ અથવા સંયમ વાંચવું જોઈએ. અંતમાં બ્રાહ્મણને ભોજન કરાવી પુરાણીને વસ્ત્ર, આભૂષણ, દક્ષિણા વગેરે આપીને પ્રસન્ન કરવા જોઈએ. પુરાણીને સંતુષ્ટ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. લાલ ચંદન, કણેરના ફૂલ, ગુગળનો ધૂપ, મોદક, પાયસનું નૈવેદ્ય, ઘી, તાંબાનું પાત્ર, પુરાણ ગ્રંથ અને પુરાણી આ બધા ભગવાન સૂર્યને અત્યંત પ્રિય છે. હે રાજન, આ શાક સપ્તમી ભગવાન સૂર્યને અતિ પ્રિય છે. આ વ્રત કરનાર પુરુષ ભાગ્યશાળી થાય છે. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણ સાંબ સંવાદ તથા ભગવાન સૂર્યનારાયણની પૂજન વિધિ. રાજા સતાનિકે કહ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભગવાન સૂર્યનારાયણનું મહાત્મ્ય સાંભળતા મને તૃપ્તિ થતી નથી, તેથી સપ્તમી કલ્પનું તમે ફરી થોડું વિસ્તારથી વર્ણન કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પુત્ર સામનો જે સંવાદ થયો હતો તેનું હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. એક સમયે સાંબે પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પિતાજી, મનુષ્ય સંસારમાં જન્મ લઈને કયું કર્મ કરવું
જેથી તેને દુઃખ ન થાય અને મનોવાંછિત ફળને પ્રાપ્ત કરી તે સ્વર્ગ પ્રાપ્ત કરે તથા મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે. આ વિશે તમે પ્રકાશ પાડો, કારણ કે મારું મન આ સંસારમાં અનેક પ્રકારની આધિ વ્યાધિઓને જોઈને બહુ ઉદાસ થઈ રહ્યું છે. મને ક્ષણવાર પણ જીવવાની ઈચ્છા થતી નથી. તેથી તમે કૃપા કરીને એવો ઉપાય કહો કે જેટલા દિવસ આ સંસારમાં રહું ત્યાં સુધી આ આધિ વ્યાધિ મને વ્યથિત ન કરી શકે અને મને ફરી મારો આ સંસારમાં જન્મ ન થાય, અર્થાત મોક્ષ મળી જાય. શ્રી ભગવાને કહ્યું કે હે વત્સ, દેવતાઓની કૃપાથી, તેમના અનુગ્રહથી તથા તેમની આરાધના કરવાથી આ બધું પ્રાપ્ત થઈ શકે છે. દેવતાઓની આરાધના જ પરમ ઉપાય છે. દેવતા, અનુમાન અને આગમ ધર્મશાસ્ત્રો પ્રમાણોથી સિદ્ધ થાય છે. વિશિષ્ટ પુરુષ વિશિષ્ટ દેવતાની આરાધના કરે તો તે વિશિષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. સાંબે કહ્યું કે મહારાજ, પ્રથમ તો દેવતાઓના અસ્તિત્વમાં સંદેહ છે. કેટલાક લોકો કહે છે કે દેવતા છે અને કેટલાક કહે છે કે નથી. પછી વિશિષ્ટ દેવતા કોને માનવા? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે વત્સ, આગમથી, અનુમાનથી અને પ્રત્યક્ષ રીતે દેવતાઓનું હોવું સિદ્ધ થાય. સાંબે કહ્યું કે જો દેવતા પ્રત્યક્ષ સિદ્ધ થઈ શકે છે તો પછી તેમની સાધના માટે અનુમાન અને આગમ પ્રમાણની કોઈ પણ અપેક્ષા નથી. શ્રી કૃષ્ણ બોલ્યા કે વત્સ, બધા દેવતા પ્રત્યક્ષ થતા નથી. શાસ્ત્ર અને અનુમાનથી જ હજારો દેવતાઓનું હોવું સિદ્ધ થાય છે. સાંબે કહ્યું કે પિતાજી, જો દેવતા પ્રત્યક્ષ છે અને વિશિષ્ટ તથા અભિષ્ટ ફળ આપે છે તો પ્રથમ તમે તેમનું વર્ણન કરો, પછી શાસ્ત્ર તથા અનુમાનથી સિદ્ધ થનારા દેવતાઓનું વર્ણન કરજો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પ્રત્યક્ષ દેવતા તો સંસારના નેત્ર સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ જ છે. એમનાથી ચઢ્યા તો બીજો કોઈ દેવતા નથી. સંપૂર્ણ જગત તેમનાથી જ ઉત્પન્ન થયું છે અને અંતમાં તેમનામાં વિલીન પણ થઈ જશે. સતયુગ વગેરે યુગો અને કાળ સમયની ગણના એમનાથી જ થાય છે. ગ્રહ, નક્ષત્ર, યોગ, કરણ, રાશિ, આદિત્ય, વસુ, રુદ્ર, વાયુ, અગ્નિ, અશ્વિનીકુમાર, ઇન્દ્ર, પ્રજાપતિ, દિશાઓ, ભૂવસ્વઃ, આ બધા લોક અને પર્વત, નદી, સમુદ્ર, નાગ તથા સંપૂર્ણ ભૂતગ્રામની ઉત્પત્તિના એકમાત્ર હેતુ ભગવાન સૂર્યનારાયણ છે. આ સંપૂર્ણ ચરાચર જગત તેમની જ ઈચ્છાથી ઉત્પન્ન થયું છે, એમની જ ઈચ્છાથી સ્થિત છે અને બધા તેમની જ ઈચ્છાથી પોતપોતાના વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે. એમના જ અનુગ્રહથી આ સંપૂર્ણ સંસાર પ્રયત્નશીલ દેખાય છે. સૂર્ય ભગવાન ઉદયની સાથે જગતનો ઉદય અને તેમના અસ્ત થવાની સાથે જગત અસ્ત થાય છે. તેમનાથી અધિક ન કોઈ દેવતા થાય છે અને ન થશે. વેદાદિ શાસ્ત્રો તથા ઇતિહાસ પુરાણાદિ તેમનું પરમાત્મા, અંતરાત્મા વગેરે શબ્દોથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ સર્વત્ર વ્યાપ્ત છે. એમના સંપૂર્ણ ગુણો અને પ્રભાવોનું વર્ણન 100 વર્ષોમાં પણ કરી શકાય એમ નથી. તેથી દિવ્યાકર, ગુણાકર, સર્વના સ્વામી, સર્વના સ્રષ્ટા અને સૌનો સંહાર કરવાવાળા પણ એ જ છે. એ સ્વયં અવ્યય છે. જે પુરુષ સૂર્યમંડળની રચના કરી પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં તેમની પૂજા કરી ઉપસ્થાન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. પછી જે પ્રત્યક્ષ સૂર્યનારાયણનું ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે તેના માટે શું દુર્લભ છે. જે પોતાના અંતરાત્મામાં જ મંડલસ્થ ભગવાન સૂર્યને પોતાની બુદ્ધિ દ્વારા નિશ્ચિત કરી લે છે તથા એવું સમજીને તે એમનું ધ્યાનપૂર્વક પૂજન, હવન તેમજ જપ કરે છે, તે બધી કામનાઓને પ્રાપ્ત કરે છે અને અંતમાં તેમના લોકને પ્રાપ્ત થાય છે. તેથી હે પુત્ર, જો તમે સંસારમાં સુખ ચાહો છો અને ભુક્તિ તથા મુક્તિની ઈચ્છા ધરાવો છો તો વિધિપૂર્વક પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યની આરાધના કરો. એનાથી તમને આધ્યાત્મિક, અધિદૈવિક તથા અધિભૌતિક કોઈ પણ દુઃખ થશે નહીં. જે સૂર્ય ભગવાનના શરણે જાય છે તેમને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી અને તેમને આલોક તથા પરલોકમાં શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. સ્વયં મેં ભગવાન સૂર્યની ઘણા સમય સુધી યથાવિધિ આરાધના કરી છે. તેમની કૃપાથી આ દિવ્ય જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. આનાથી વધીને મનુષ્યના હિતનો બીજો કોઈ ઉપાય નથી. ત્યાર પછી આવે છે સૂર્યનારાયણના નિત્યાર્ચનનું વિધાન. શ્રી ભગવાને કહ્યું કે હે સામ, હવે હું સૂર્યનારાયણની પૂજાનું વિધાન કહું છું, જે કરવાથી સંપૂર્ણ પાપ અને વિઘ્નો નષ્ટ થઈ જાય છે તથા સર્વ મનોરથ સિદ્ધ થાય છે અને પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળે ઉઠી શૌચ વગેરેથી નિવૃત્ત થઈ નદીના તટ પર જઈને આચમન કરવું તથા સૂર્યોદય સમયે શુદ્ધ માટીનું શરીર પર લેપન કરી સ્નાન કરવું. ફરી આચમન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને સપ્તાક્ષર ઓમ ખલખુલાય સ્વાહા શ્રી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો તથા હૃદયમાં મંત્રનું ધ્યાન કરવું તથા સૂર્યમંદિરમાં જઈ સૂર્યની પૂજા કરી. સર્વપ્રથમ શ્રદ્ધાપૂર્વક પૂરક, રેચક અને કુંભક નામક પ્રાણાયામ કરીને વાયવી, આગ્નેયી, મહેન્દ્રી તથા વારુણી ધારણા કરી ભૂત શુદ્ધિની પદ્ધતિથી શરીરનું શોષણ, દહન, સ્તંભન તથા પ્લાવન કરી પોતાના શરીરની શુદ્ધિ કરી લેવી. પોતાના શુદ્ધ હૃદયમાં ભગવાન સૂર્યની ભાવના કરી તેમને પ્રણામ કરવા. સ્થૂળ, સૂક્ષ્મ શરીર તથા ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનોમાં ઉપન્યસ્ત કરે. ઓમ ખઃ સ્વાહાય હૃદયાય નમઃ. ઓમ ખઃ સ્વાહા શીર્ષે સ્વાહા. ઓમ ઉલ્કાય સ્વાહા શિખાય વષટ. ઓમ યાય સ્વાહા કવચાય હમ. ઓમ સ્વામ સ્વાહા નેત્રત્રયાય વષટ. ઓમ હામ સ્વાહા અસ્ત્રાય ફટ.
આ મંત્રોથી અંગન્યાસ કરી પૂજન સામગ્રીનું મૂળ મંત્રથી અભિમંત્રિત જળ દ્વારા પ્રોક્ષણ કરવું. પછી સુગંધિત પુષ્પાદિ ઉપચારોથી સૂર્ય ભગવાનનું પૂજન કરવું. સૂર્યનારાયણની પૂજા દિવસના સમયે સૂર્યમૂર્તિમાં અને રાત્રિના સમયે અગ્નિમાં કરવી જોઈએ. પ્રભાતકાળે પૂર્વાભિમુખ, સાયંકાળે પશ્ચિમાભિમુખ તથા રાત્રે ઉત્તરાભિમુખ થઈને પૂજન કરવું જોઈએ. ઓમ ખખોલ્કાય સ્વાહા આ સપ્તાક્ષર મૂળ મંત્રથી સૂર્યમંડળની વચ્ચે ષટદળ કમળનું ધ્યાન કરી તેમની વચ્ચે સહસ્ત્ર કિરણોથી દેદીપ્યમાન ભગવાન સૂર્યનારાયણની મૂર્તિનું ધ્યાન કરવું. પછી રક્તચંદન, કરેણ વગેરેના લાલ પુષ્પ, ધૂપ, દીપ, અનેક પ્રકારના નૈવેદ્ય, વસ્ત્રાભૂષણ વગેરે ઉપચારોથી પૂજન કરવું. અથવા લાલ ચંદનથી તાંબાના પાત્રમાં સડદલ કમળ બનાવી તેમની મધ્યમાં બધા ઉપચારોથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું. 6 દળોમાં સડંગ પૂજન કરી ઉત્તર વગેરે દિશાઓમાં સોમાદિ 8 ગ્રહોનું અર્ચન કરવું અને અષ્ટદિક્પાલો તથા તેમના આયુધોનું પણ તે દિશાઓમાં પૂજન કરવું. નામમાં આદિમાં પ્રણવ લગાવી નામને ચતુર્થી વિભક્તિ યુક્ત કરીને અંતમાં નમઃ કહેવું, જેમ કે ઓમ સોમાય નમઃ વગેરે. આ પ્રમાણે નામ મંત્રોથી બધાનું પૂજન કરવું. પછી વ્યોમ મુદ્રા, રવિ મુદ્રા, પદ્મ મુદ્રા, મહાશ્વેત મુદ્રા અને અસ્ત્ર મુદ્રા દેખાડવી. આ 5 મુદ્રાઓ પૂજા, જપ, ધ્યાન, અર્ધ્ય વગેરે પછી પ્રદર્શિત કરવી જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી ભક્તિપૂર્વક તન્મયતા સાથે ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવાથી અભિષ્ટ મનોરથોની પ્રાપ્તિ થાય છે અને અંતમાં મુક્તિ પણ મળે છે. આ વિધિથી પૂજન કરવાથી રોગી રોગ મુક્ત થઈ જાય છે, ધનહીન ધન પ્રાપ્ત કરે છે, રાજ્યભ્રષ્ટને રાજ્ય મળે છે અને પુત્રહીનને પુત્ર પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણનું પૂજન કરનાર પુરુષ પ્રજ્ઞા, મેઘા તથા સર્વ સમૃદ્ધિઓથી સંપન્ન થવા ઉપરાંત ચિરંજીવી થાય છે. આ વિધિ પ્રમાણે પૂજન કરવાથી કન્યાને ઉત્તમ વર, કુરૂપા સ્ત્રીને ઉત્તમ સૌભાગ્યની તથા વિદ્યાર્થીને સદવિદ્યાની પ્રાપ્તિ થાય છે. આવું સૂર્ય ભગવાને સ્વયં કહ્યું છે. આ પ્રમાણે સૂર્ય ભગવાનનું પૂજન કરવાથી ધન, ધાન્ય, સંતાન, પશુ વગેરેની નિત્ય અભિવૃદ્ધિ થાય છે. મનુષ્ય નિષ્કામ થઈ જાય છે તથા અંતમાં તેને સદગતિ મળે છે. ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યનું પૂજન તેમજ વ્રતોદ્યાપનનું વિધાન, દ્વાદશ આદિત્યોના રામ અને રથ સપ્તમી વ્રતનો મહિમા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સાંભ, હવે હું સૂર્યના વિશિષ્ટ અવસરો પર કરવાના વ્રત, ઉત્સવ અને પૂજનની વિધિઓનું વર્ણન કરું છું, તે સાંભળો. કોઈ પણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી, ગ્રહણ અથવા સંક્રાંતિના 1 દિવસ પહેલાં એકવાર હવિષ્યાનું ભોજન કરી સાયંકાળના સમયે સારી રીતે આચમન કરી અને અરુણદેવને પ્રણામ કરવા જોઈએ તથા બધી ઇન્દ્રિયોને વશ કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરી રાત્રે જમીન પર દર્ભની શૈયા પર શયન કરવું જોઈએ. બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠી વિધિપૂર્વક સ્નાન કરી સંધ્યા કરવી તથા પૂર્વોક્ત મંત્ર ઓમ ખખોલ્કાય સ્વાહાના જપ અને સૂર્ય ભગવાનની પૂજા કરવી. અગ્નિને સૂર્યતાપ રૂપે સમજીને વેદી બનાવી અને સંક્ષેપમાં હવન તર્પણ કરવું. ગાયત્રી મંત્રથી પ્રોક્ષણ કરી પૂર્વાગ્રહ અને ઉત્તરાગ્રહ દર્ભ બિછાવવા. પછી બધા પાત્રોનું માર્જન કરી દર્ભની પ્રાદેશ માત્રથી એક પવિત્રી બનાવી તે પવિત્રીથી બધી વસ્તુઓનું પ્રોક્ષણ કરવું. ઘીને અગ્નિ પર મૂકી પીગળી જાય પછી તેને ઉત્તર તરફ પાત્રમાં મૂકી દેવું. ત્યાર પછી પ્રજ્વલિત ઉલ્કામુખથી પર્યગ્નિકરણ કરતા રહી ઘીને 3 વાર ઉત્પલમ ફેરવવું. સ્ત્રુવા વગેરેનું દર્ભ દ્વારા પરિમાર્જન અને સંપ્રોક્ષણ કરી અગ્નિમાં સૂર્યદેવની પૂજા કરવી અને જમણા હાથમાં સ્ત્રુવા લઈ મૂળ મંત્રથી હવન કરવો. મૌન ધારણ કરી બધી ક્રિયાઓ સંપન્ન કરવી જોઈએ. પૂર્ણાહુતિ પછી તર્પણ કરવું. પછી બ્રાહ્મણોને ઉત્તમ ભોજન કરાવવું અને યથાશક્તિ તેમને દક્ષિણા પણ આપવી જોઈએ. આ પ્રમાણે કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. માઘ માસની સપ્તમીએ વરુણ નામક સૂર્યની પૂજા કરવી. એ જ પ્રમાણે ક્રમશઃ ફાગણમાં સૂર્ય, ચૈત્રમાં વૈશાખ, વૈશાખમાં ધાતા, જ્યેષ્ઠમાં ઇન્દ્ર, અષાઢમાં રવિ, શ્રાવણમાં નભ, ભાદ્રપદમાં યમ, અશ્વિનીમાં પર્જન્ય, કાર્તકમાં ત્વષ્ટા, માક્ષરમાં મિત્ર તથા પોષમાં વિષ્ણુ નામક સૂર્યની પૂજા કરવી. આ વિધિથી 12 માસમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાભક્તિપૂર્વક 1 દિવસ પૂજા કરવાથી વર્ષ સુધીની પૂજાનું ફળ મળી જાય છે. ઉપરયુક્ત વિધિથી 1 વર્ષ સુધી વ્રત કરીને રત્નજડિત સોનાનો એક રથ બનાવડાવો કે જેમાં 7 ઘોડા હોય. રથના મધ્યમાં સોનાના કમળ ઉપર રત્નોના આભૂષણોથી અલંકૃત સૂર્યનારાયણની સોનાની મૂર્તિ સ્થાપિત કરી રથની આગળ તેમની સારથીને બેસાડો. ત્યાર પછી 12 બ્રાહ્મણોમાં 12 મહિનાના સૂર્યની ભાવના કરી 13મા મુખ્ય આચાર્યને સાક્ષાત સૂર્યનારાયણ સમજીને તેમને પૂજા કરવી તથા તેમને રથ, છત્ર, ભૂમિ, ગાય વગેરે સમર્પિત કરવા. આ જ પ્રમાણે રત્નોના આભૂષણ, વસ્ત્ર, દક્ષિણા અને એક ઘોડો તે 12 બ્રાહ્મણોને આપવા તથા હાથ જોડીને આ પ્રાર્થના કરવી કે હે બ્રાહ્મણ દેવતાઓ, આ સૂર્યવ્રતના ઉદ્યાપન કર્યા પછી જો અસમર્થતાવશ કદી સૂર્યવ્રત ન કરી શકાય તો મને દોષ ન થાય. બ્રાહ્મણોની સાથે આચાર્ય પણ એવમસ્તુ કહીને યજમાનને આશીર્વાદ આપે અને કહે કે સૂર્ય ભગવાન તમારા પર પ્રસન્ન થાઓ. જે મનોરથની પૂર્તિના માટે તમે આ વ્રત કર્યું છે અને ભગવાન
સૂર્યની પૂજા કરી છે તે તમારો મનોરથ સિદ્ધ થાવ અને ભગવાન સૂર્ય તેને પૂરો કરે. હવે વ્રત ન કરવાથી પણ તમને દોષ નહીં થાય. આ પ્રમાણે આશીર્વાદ પ્રાપ્ત કરી દીન, અંધ તથા અનાથોને યથાશક્તિ ભોજન કરાવવું, બ્રાહ્મણને ભોજન કરાવી દક્ષિણા આપીને વ્રતની સમાપ્તિ કરવી. જે વ્યક્તિ આ સપ્તમી વ્રતને 1 વર્ષ સુધી કરે છે તે 100 યોજન વિસ્તારના રાજ્યનો ધાર્મિક રાજા થાય છે અને વ્રતના ફળથી 100 વર્ષથી પણ વધારે નિષ્કંટક રાજ્ય ભોગવે છે. જે સ્ત્રી આ વ્રત કરે છે તે રાજપત્ની થાય છે. નિર્ધન વ્યક્તિ આ વ્રતને યથાવિધિ સંપન્ન કરી બતાવેલી વિધિ અનુસાર તાંબાનો રથ બ્રાહ્મણને આપે છે તો તે 80 યોજન વિસ્તારનું રાજ્ય પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે આટાનો લોટનો રથ બનાવીને દાન કરનાર 60 યોજન વિસ્તારનું રાજ્ય પ્રાપ્ત કરે છે તથા તે ચિરાયુ, નિરોગી અને સુખી રહે છે. આ વ્રત કરવાથી પુરુષ 1 કલ્પ સુધી સૂર્યલોકમાં નિવાસ કરીને પછી તે રાજા થાય છે. જો વ્યક્તિ ભગવાન સૂર્યની માનસિક આરાધના પણ કરે તો તે પણ સમસ્ત આધિવ્યાધિઓથી રહિત થઈ સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે. જે રીતે ભગવાન સૂર્યને ઝાકળ સ્પર્શ કરી શકતી નથી તે જ પ્રમાણે માનસિક પૂજા કરનાર સાધકને કોઈ પ્રકારની આપત્તિઓ સ્પર્શ કરી શકતી નથી. તો પછી જેણે મંત્રો દ્વારા ભક્તિપૂર્વક વિધિ વિધાનથી વ્રત કરી ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી છે તો પછી તેના વિશે તો કહેવાનું શું. તેથી પોતાના કલ્યાણ માટે ભગવાન સૂર્યની પૂજા અવશ્ય કરવી જોઈએ. હે પુત્ર, સૂર્યનારાયણે આ વિધિ વિધાનને સ્વયં પોતાના મુખે મને કહ્યું હતું. આજ સુધી તેને ગુપ્ત રાખીને પહેલીવાર મેં તમને કહ્યું. મેં આ વ્રતના પ્રભાવથી હજારો પુત્ર પૌત્રો પ્રાપ્ત કર્યા છે, દૈત્યોને જીત્યા છે, દેવતાઓને વશમાં કર્યા છે. મારા આ ચક્રમાં સદા સૂર્ય ભગવાન નિવાસ કરે છે, અન્યથા આ ચક્રમાં આટલું તેજ કઈ રીતે હોત. આ જ કારણ છે કે સૂર્યનારાયણનું નિત્ય જપ, ધ્યાન, પૂજન વગેરે કરવાથી હું જગતનો પૂજ્ય છું. હે વત્સ, તમે પણ મન, વાણી તથા કર્મથી સૂર્યનારાયણની આરાધના કરો. આ પ્રમાણે કરવાથી તમને વિવિધ સુખ પ્રાપ્ત થશે. જે પુરુષ ભક્તિભાવપૂર્વક આ વિધાનને સાંભળે છે તે પણ પુત્ર, પૌત્ર, આરોગ્ય તેમજ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને સૂર્યલોકને પણ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે સામ, માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ એક ભોગતા વ્રત અને ષષ્ઠીએ નક્ત વ્રત કરવું જોઈએ. હે સુવ્રત, કેટલાક લોકો સાતમે ઉપવાસ કરે છે અને કેટલાક વિદ્વાન છઠના દિવસે ઉપવાસ અને સાતમે પારણા કરવાનું વિધાન કહે છે. આ પ્રમાણે જુદા જુદા મત છે. વસ્તુતઃ છઠના દિવસે ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. લાલ ચંદન, કરેણના ફૂલ, ગુગળનો ધૂપ, પાયસ વગેરે નૈવેદ્યોથી માઘ વગેરે 4 મહિના સુધી સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. આત્મશુદ્ધિ માટે ગોય મિશ્રિત જળથી સ્નાન, ગોમય, પ્રાશન અને યથાશક્તિ બ્રાહ્મણ ભોજન પણ કરાવવું જોઈએ. જેઠ વગેરે 4 મહિનાઓમાં શ્વેત ચંદન, શ્વેત પુષ્પ, કૃષ્ણ અગરુ, ધૂપ અને ઉત્તમ નૈવેદ્ય સૂર્યનારાયણને અર્પણ કરવું જોઈએ. એમાં પંચગવ્ય પ્રાશન કરી બ્રાહ્મણોને ઉત્કૃષ્ટ ભોજન કરાવવું જોઈએ. અશ્વિન વગેરે 4 માસમાં અગસ્ય પુષ્પ, અપરાજિત ધૂપ અને ગોળના માલપુઆ વગેરેનું નૈવેદ્ય તથા ઇક્ષુરસ ભગવાન સૂર્યને અર્પણ કરવા જોઈએ. યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવી આત્મશુદ્ધિ માટે કૃષ્ણના જળથી સ્નાન કરવું જોઈએ. તે દિવસે કૃષોદકનું જ પ્રાશન કરવું. વ્રતની સમાપ્તિમાં માઘ માસની શુક્લ સપ્તમીએ રથનું દાન કરવું અને સૂર્ય ભગવાનની પ્રસન્નતા માટે રથયાત્રાનો ઉત્સવનું આયોજન કરવું. મહાપુણ્યદાયી આ સપ્તમીને રથ સપ્તમી કહેવાય છે. આ મહાસપ્તમીના નામે પ્રસિદ્ધ છે. રથ સપ્તમીએ જે ઉપવાસ કરે છે તે કીર્તિ, ધન, વિદ્યા, પુત્ર, આરોગ્ય, આયુ અને ઉત્તમોત્તમ કાંતિ પ્રાપ્ત કરે છે. હે પુત્ર, તમે પણ આ વ્રત કરો જેથી તમારા બધા અભિષ્ટોની સિદ્ધિ થાય. આ પ્રમાણે કહી શંખચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. સુમંતુએ કહ્યું કે હે રાજન, તેમની આજ્ઞાથી સાંબે પણ ભક્તિપૂર્વક સૂર્યનારાયણની આરાધનામાં તત્પર થઈ રથ સપ્તમીનું વ્રત કર્યું અને થોડા જ સમયમાં રોગમુક્ત થઈ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી આવે છે સૂર્યદેવના રથ તથા તેમની સાથે ભ્રમણ કરતા દેવતા, નાગ વગેરેનું વર્ણન. રાજા સતાનિકે પૂછ્યું કે હે મુનિ, સૂર્યનારાયણની રથયાત્રા કયા વિધાનથી કરવી જોઈએ? રથ કેવો બનાવવો જોઈએ? આ રથયાત્રાની શરૂઆત મૃત્યુલોકમાં કોના દ્વારા થઈ? આ બધી વાતોને તમે કૃપા કરી મને જણાવો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, કોઈ સમયે સુમેરુ પર્વત પર ભગવાન રુદ્રે બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્મન, આ લોકને પ્રકાશિત કરવાવાળા ભગવાન સૂર્ય કેવા પ્રકારના રથમાં બેસીને ભ્રમણ કરે છે તે તમે કહો. બ્રહ્માજીએ કહ્યું કે હે ત્રિલોચન, સૂર્યનારાયણ જે પ્રકારના રથ પર બેસી ભ્રમણ કરે છે તેનું હું વર્ણન કરું છું, તમે સાંભળો. એક ચક્ર, 3 નાભી પૈડાનો મધ્ય ભાગ, 5 આરા તથા સુવર્ણમય અતિ કાંતિમાન 8 બંધનોથી યુક્ત તથા એક નેમી પૈડાનો પરિધથી સુસજ્જિત આ પ્રકારના 10,000 યોજન લાંબા પહોળા અતિશય પ્રકાશમાન સુવર્ણ રથમાં વિરાજમાન ભગવાન સૂર્ય વિચરણ કરે છે. રથના ઉપસ્થથી ઈશા દંડ 3 ગણો વધારે છે.
અહીં તેમના સારથી અરુણ બેસે છે. તેમના રથની ધૂંસરી સોનાની છે. રથમાં વાયુ જેવા વેગવાન છંદરૂપી 7 ઘોડા જોડેલા છે. સંવત્સરમાં જેટલા અવયવો હોય છે તે જ રથના અંગો છે. 3 કાળ ચક્રની 3 નાભીઓ છે. 5 ઋતુઓ આરા છે. 6ઠ્ઠી ઋતુ નેમી છે. દક્ષિણ અને ઉત્તર આ 2 અયન રથના 2 ભાગ છે. મુહૂર્ત રથના ઈશુ, ક્લા, શમ્ય, કાષ્ઠાઓ રથના ખૂણા, ક્ષણ, અક્ષદંડ, નિમેષ રથના કર્ણ, ઈશા, દંડ, લવ, રાત્રિ, વરુડ, ધર્મ રથની ધજા, અર્થ અને કામ, ધૂંસરીનો અગ્રભાગ, ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ, પંક્તિ, બૃહતિ તથા ઉષ્ણિક આ 7 છંદ 7 અશ્વ છે. ધુરી પર ચક્ર ફરે છે. આ પ્રકારના રથ પર બેસીને ભગવાન સૂર્ય નિરંતર આકાશમાં ભ્રમણ કરે છે. દેવ, ઋષિ, ગંધર્વ, અપ્સરા, નાગ, બ્રાહ્મણી અને રાક્ષસ સૂર્યના રથની સાથે ઘૂમતા રહે છે અને 2 મહિના બાદ તેમનામાં પરિવર્તન થતું જાય છે. ધાતા અને અર્યમા આ 2 આદિત્ય, પુલસ્ત્ય તથા પુલહ નામક 2 ઋષિ, ખંડકી, વાસુકી નામે 2 નાગ, તુમ્રુ અને નારદ આ 2 ગંધર્વ, ક્રતુસ્થલા તથા પુંજીકસ્થલા આ 2 અપ્સરાઓ, રથકૃત્સન તથા રથોજા આ 2 યક્ષ, હેતિ તથા પ્રહેતિ નામે 2 રાક્ષસ આ ક્રમશઃ ચૈત્ર અને વૈશાખ માસમાં રથની સાથે ચાલ્યા કરે છે. મિત્ર તથા વરુણ નામક 2 આદિત્ય, અત્રિ તથા વશિષ્ઠ આ 2 ઋષિ, તક્ષક અને અનંત 2 નાગ, મેનકા તથા સહજન્ય આ 2 અપ્સરાઓ, હા હા હુહ આ 2 ગંધર્વ, રથસ્વાન અને રથચિત્ર આ 2 યક્ષ, પૌરુષય અને બધ નામક 2 રાક્ષસ ક્રમશઃ જ્યેષ્ઠ તથા અષાઢ માસમાં સૂર્યરથની સાથે ચાલે છે. શ્રાવણ તથા ભાદ્રપદમાં ઇન્દ્ર તથા વિવસ્વાન નામક 2 આદિત્ય, અંગિરા તથા ભૃગુ નામક 2 ઋષિ, એલાપર્ણ તથા શંખપાલ આ 2 નાગ, પ્રમલોચના અને દુંદુકા નામના 2 અપ્સરાઓ, ભાનુ અને દુર્દુર નામક ગંધર્વ, સર્પ તથા બ્રાહ્મણ નામક 2 રાક્ષસ, સ્ત્રોત તથા અપૂર્ણ નામક 2 યક્ષ સૂર્યરથની સાથે ચાલે છે. અશ્વિન અને કાર્તિક માસમાં પર્જન્ય અને પૂષા નામના 2 આદિત્ય, ભારદ્વાજ અને ગૌતમ નામક 2 ઋષિ, ચત્રસેન તથા વસુરીચુ નામક 2 ગંધર્વ, વિશ્વાચી તથા ધ્રુતાચી નામક 2 અપ્સરાઓ, ઐરાવત તથા ધનંજય નામક 2 નાગ, તેમજ સેનજી તથા સુષેણ નામક 2 યક્ષ, આપ અને વાત નામક 2 રાક્ષસ સૂર્યરથની સાથે ચાલ્યા કરે છે. માર્ગશીર્ષ તથા પોષમાં અંશુ તથા ભગ નામક 2 આદિત્ય, કશ્યપ તથા ક્રતુ નામક 2 ઋષિ, મહાપદ્મ તથા કર્કોટક નામે 2 નાગ, ચિત્રાંગદ અને અર્ણાયુ નામક 2 ગંધર્વ, સહા તથા સહસ્યા નામે 2 અપ્સરાઓ, તાર્ક્ષ્ય તથા અરિષ્ટનેમિ નામક યક્ષ, આપ તથા વાત નામક 2 રાક્ષસ સૂર્યરથની સાથે ચાલ્યા કરે છે. માઘ ફાલ્ગુનમાં ક્રમશઃ પૂષા તથા જિષ્ણુ નામક 2 આદિત્ય, જમદગ્નિ અને વિશ્વામિત્ર નામક 2 ઋષિ, કાદ્રવેય અને કમલાશ્વરતર આ 2 નાગ, ધૃતરાષ્ટ્ર તથા સૂર્યવર્ચા નામક 2 ગંધર્વ, તિલોત્તમા તથા રંભા આ 2 અપ્સરાઓ અને સેનજી તથા સત્યજીત નામક 2 યક્ષ, બ્રહ્મોપેત તથા યજ્ઞોપેત નામક 2 રાક્ષસ સૂર્યરથની સાથે ચાલ્યા છે. બ્રહ્માજીએ કહ્યું કે હે રુદ્રદેવ, બધા દેવતાઓએ પોતાના અંશરૂપ વિવિધ અસ્ત્રશસ્ત્રોને ભગવાન સૂર્યની રક્ષા માટે તેમને આપ્યા છે. આ પ્રમાણે બધા દેવતાઓ તેમના રથની સાથે સાથે ભ્રમણ કરતા રહે છે. એવો કોઈ પણ દેવતા નથી જે રથની પાછળ ન ચાલે. આ સર્વદેવમય સૂર્યનારાયણના મંડળને બ્રહ્મવેતા, બ્રહ્મ સ્વરૂપ યાજ્ઞિક, યજ્ઞ સ્વરૂપ ભગવદ્ ભક્ત વિષ્ણુ સ્વરૂપ તથા શિવ સ્વરૂપ માને છે. આ સ્થાનાભિમાની દેવતાઓ પોતાના તેજથી ભગવાન સૂર્યને તૃપ્ત કરતા રહે છે. દેવતા અને ઋષિ નિરંતર ભગવાન સૂર્યની સ્તુતિ કરતા રહે છે. ગંધર્વો ગાન કરે છે તથા અપ્સરાઓ રથની આગળ નૃત્ય કરતી ચાલતી રહે છે. રાક્ષસ રથની પાછળ ચાલે છે. 60,000 બાલખિલ્ય ઋષિઓ રથને ચારે બાજુથી ઘેરીને ચાલે છે. દિવસપતિ અને સ્વયંભૂ રથની આગળ ભર્ગ, જમણી બાજુ પદ્મજ, ડાબી બાજુ કુબેર, દક્ષિણ દિશામાં વરુણ, ઉત્તર દિશામાં વિતિહોત્ર અને હરિરથની પાછળ રહે છે. રથની પાછળ પૃથ્વી, મધ્યમાં આકાશ, રથની કાંતિમાં સ્વર્ગ, ધજામાં દંડ, ધ્વજામાં ધર્મ પતાકા, રુધિ, વૃદ્ધિ અને શ્રીનો નિવાસ છે. ધ્વજદંડના ઉપરના ભાગમાં ગરુડ અને તેની ઉપર વરુણ સ્થિત છે. મૈનાક પર્વત છત્રનો દંડ હિમાચલ છત્ર થઈને સૂર્યની સાથે રહે છે. આ દેવતાઓનું બળ, તપ, તેજ, યોગ અને તત્વ જેવું છે તેવા સૂર્યદેવ તપે છે. એ જ દેવતાઓ તપે છે, વરસે છે, સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, જીવોના અશુભ કર્મને નિવૃત્ત કરે છે, પ્રજાઓને આનંદ આપે છે અને બધા પ્રાણીઓની રક્ષા માટે ભગવાન સૂર્યની સાથે ભ્રમણ કરતા રહે છે. પોતાના કિરણોથી ચંદ્રમાની વૃદ્ધિ કરી સૂર્ય ભગવાન દેવતાઓનું પોષણ કરે છે.